પરશુરામનો એક સિદ્ધાંત હતો કે ફક્ત એ બ્રાહ્મણ જે પુત્ર હશે એને જ પોતે અભ્યાસ કરાવશે. તમને એવો પ્રશ્ન થાય કે ભીષ્મ તો ક્ષત્રિય છે છતાં પણ કેમ એમને ક્ષત્રિયોને તો ના પાડી હતી પરશુરામે કે નહીં ભણાવું? પણ પિતામાં ભીષ્મના પિતા ક્ષત્રિય હતા શાંતનુ, પણ માતા કોણ હતી? ગંગા. એટલે એ રીતે પોતે શિષ્ય તરીકે ભીષ્મનો સ્વીકાર કરે. કર્ણ ક્ષત્રિય હોવા છતાં સૂતપુત્ર તરીકે ઘણું બધું અપમાન એણે સહન કર્યું. ઘણા બધા લોકો સાથે એને ભણવાની ઈચ્છા હતી, પોતે દર આશ્રમ ભટક્યા, પણ કોઈએ કર્ણને શિક્ષા ના આપી. એટલે કર્ણને એવું થયું કે ભાઈ હવે મારે એક જ ઉપાય છે, મારે જૂઠું બોલીને મારી જે વિચારધારા છે કે મારો સૂતપુત્ર તરીકેની મારી આઈડેન્ટિટી છે, એ આઈડેન્ટિટી મારે ખોટું બોલીને પણ મારે જ્ઞાન મેળવવું પડશે. તે મારાથી ખોટું બોલીને વિદ્યા લીધી છે. છેલ્લી ઘડીએ જ્યારે તને જરૂર પડશે ને ત્યારે આપેલી બધી મારી વિદ્યા એ તું ભૂલી જઈશ.